ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એમ્બ્રિયોલોજીના ઇન્ટ્રોડક્શન વિશે વાત કરેલી. હવે આ લેક્ચરની અંદર આપણે જોઈશું એમ્બ્રિયોલોજીની અંદર જે ગેમેટોજીનેસિસ આવે છે એ શું છે એના વિશે આપણે વાત કરીશું. આની વચ્ચે મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરી એમ કે આની અંદર જે કેરિયર છે, સ્કોપ્સ છે, એના શું શું છે એમ્બ્રિયોલોજીના, એ આપણે બાકી હતું. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સેટ કરીશું એને. તો અત્યારે હાલ આપણે ગેમેટોજીનેસિસ વિશે આપણે વાત કરવાના છીએ. તો એની અંદર આપણે જોઈએ કે ગેમેટોજીનેસિસની અંદર શું શું આવતું હોય છે. તો એના વિશે આપણે જોઈએ તો ઓલરેડી આપણે ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી ચૂક્યા છીએ. એમ્બ્રિયોલોજીની ડેફિનેશન શું છે અને એને 3 ટાઈપ્સ કયા કયા છે એકવાર ફરીથી તમે બ્રીફ કરી લો જેથી તમને આઈડિયા રહે. યસ, તો એમ્બ્રિયોલોજીના અંદર સૌથી પહેલા આવે છે કે એમ્બ્રિયોલોજીનું ડેફિનેશન શું છે. એની અંદર જે 3 પાર્ટ છે, ડિસ્ક્રિપ્ટિવ એમ્બ્રિયોલોજી, કમ્પેરેટિવ એમ્બ્રિયોલોજી એન્ડ એક્સપેરિમેન્ટલ એમ્બ્રિયોલોજી. એના પછી છે યુઝીસ. એના તો યુઝીસમાં હ્યુમન એનાટોમીની બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે સૌથી વધુ ઉપયોગી છે. એના પછી એ હ્યુમનની અંદર જે એબનોર્માલિટીઝ ક્રિએટ થાય છે કે કોઈ બાળક નવું જન્મ છે તો એની અંદર જે એબનોર્મલ બાળક જન્મ લે છે તો એનાથી એનું મ્યુટેશન શું થયું છે કે શું થયું છે એ આપણે જાણી શકીએ છીએ. અને આવી જ એબનોર્માલિટીઝ દૂર કરી શકાય એ પણ એમ્બ્રિયોલોજી દ્વારા આપણે જાણી શકીએ છીએ. ઇન્ટ્રોડક્શનની આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ કે 2 સ્ટેજીસ એમાં જોવા મળે છે. પહેલા 2 મહિના છે એ ભ્રૂણ તરીકે ઓળખાય છે, જ્યારે ત્રીજા મહિનાથી બર્થ સુધીનો જે ટાઈમ પીરિયડ છે એના આપણે એ એમ્બ્રિયોને આપણે ગર્ભ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને ઇંગ્લિશની અંદર ફીટસ કહીએ છીએ. એના પછી સબ ડિવિઝન છે એના જનરલ એમ્બ્રિયોલોજી અને સિસ્ટમિક એમ્બ્રિયોલોજી. આ અલગ અલગ એનિમલ્સની અંદર જે એમ્બ્રિયોનું જે સ્ટ્રક્ચર છે એ કેવું દેખાતું હોય છે એના વિશે આ છે. એના પછી ડિસ્ક્રિપ્ટિવ ટર્મ્સ ઓફ પોઝિશન્સ, ડિરેક્શન્સ એન્ડ પ્લાન. આ આપણા સબ્જેક્ટની અંદર નથી. માઇટોસિસ આપણે જોઈ ગયા હતા. માઇટોસિસની અંદર કેવી રીતે એક સેલમાંથી 2 સેલ બનતા હોય છે, 2 માંથી 4 બનતા હોય છે, એ આની અંદર જોયા. એના પછી માયોસિસની વાત કરી. માયોસિસની અંદર આપણે રંગસૂત્રોની અંદર, ક્રોમોઝોમ્સની અંદર કેવી રીતે ડિવિઝન્સ થતા હોય છે અને 2 ક્રોમોઝોમ એકબીજા સાથે સંયોજાય અને 9 ક્રોમોઝોમ કેવી રીતે બનાવે છે એના વિશે આપણે માયોસિસની અંદર જોયું હતું. હવે વુમનની અંદર અને મેનની અંદર એટલે કે મેલ અને ફિમેલની અંદર કેવી રીતે XX, XY આ બધું હોય છે એના વિશે આપણે ઓલરેડી જોઈ ગયા. એના પછી આ પણ આપણે જોઈ ગયા ઓલરેડી. હવે 40XX અને 44XX અને 44XY જે છે એટલે કે મેલ અને ફિમેલનું કેવી રીતે ફોર્મેશન થતું હોય છે એના વિશે આપણે આ જોયા હતા કે આની અંદર જો ઓવમ ની અંદર 20X હોય, 22X હોય અને સ્પર્મની અંદર 22X હોય તો ફિમેલ ડેવલપ થાય છે. ઓવમની અંદર 20X હોય, 22X અને સ્પર્મની અંદર જો 22Y હોય તો મેલ ઉત્પન્ન થાય છે. એના પછી એમ્બ્રિયોની વાત કરેલી કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટથી એમ્બ્રિયો બનતો હોય છે. એવી ને એવી રીતે ઇન્ટરનલ બોડીની અંદર સ્પર્મ અને ઓવમ બે ભેગું થઈ અને ઝાયગોટ બનતું હોય છે જેને આપણે એમ્બ્રિયો તરીકે ઓળખીએ છીએ. આ મેલ ગોનેટ્સ છે. મેલ ગોનેટ્સની જે ઓર્ગન છે એને આપણે ટેસ્ટિસ તરીકે ઓળખીએ છીએ. મેલ ગેમેટ છે એને આપણે સ્પર્મેટોઝુઆ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને આપણે સ્પર્મ તરીકે પણ ઓળખીએ છીએ. એની અંદર ફિમેલ ગોનેટની વાત કરીએ તો ફિમેલ ગોનેટમાં ઓવરી અને ઓવરી તરીકે ઓળખાય છે, જ્યારે ફિમેલ ગેમેટને આપણે ઓવમ તરીકે ઓળખીએ છીએ. એના પછી હવે આપણે શરૂઆત કરીએ છીએ ગેમેટોજીનેસિસ. ગેમેટોજીનેસિસની જે પ્રક્રિયા છે એની અંદર એકદમ સરળ એની ડેફિનેશન છે કે બોડીની અંદર ગેમેટ્સ એકબીજા સાથે સંયોજાઈ અને એમ્બ્રિયો બનવાની જે પ્રક્રિયા છે
બરાબર, એટલે કે ભ્રૂણ બનવાની પ્રક્રિયા છે, ઝાયગોટ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે ગેમેટોજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ફિમેલ ગેમેટ અને મેલ ગેમેટ આ બંને એકબીજા સાથે સંયોજાય, એને આપણે નોર્મલ ટર્મ્સની અંદર કહીએ તો સ્પર્મ અને ઓવા એકબીજા સાથે સંયોજાય અને નવું જે ઝાયગોટ બને છે, નવું જે ફલિતાંડ બને છે એને આપણે શું કહીશું? એને ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. અને આ ઝાયગોટ બનવાની જે પ્રક્રિયા છે, આ ભ્રૂણ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે ગેમેટોજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. બરાબર, ગેમેટોજીનેસિસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ઓકે, એને આપણે ડેફિનેશન થોડી પ્રોપર જોઈએ તો પ્રોસેસ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ સ્પેશિયલાઇઝ્ડ જનરેટિવ સેલ્સ કોલ્ડ જેમેટ્સ ઓર જર્મ સેલ્સ. ઓકે, આખી પ્રોસેસ છે એની અંદર ફોર્મેશન અને ડેવલપમેન્ટ આવે છે જનરેટિવ સેલ્સનું. જનરેટિવ સેલ્સ એટલે કયા? કે જે ગેમેટ્સ અથવા તો એને આપણે જર્મ સેલ્સ તરીકે ઓળખીએ છીએ અથવા તો એને ઝાયગોટ્સ કહીએ છીએ. તો આની જે ડેવલપમેન્ટ અને ફોર્મેશનની જે પ્રક્રિયા છે એ આખી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ગેમેટોજીનેસિસ. ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ક્રોમોઝોમ નંબર ઇઝ હાલ્વડ. એટલે આની અંદર જે ક્રોમોઝોમની જે પ્રોસેસ છે જેને આપણે માયોસિસ તરીકે ઓળખીએ છીએ, એ માયોસિસની પ્રોસેસની અંદર શું થાય? તો બે ક્રોમોઝોમ એકબીજા સાથે એની જે ભુજાઓ છે, રંગસૂત્રિકાઓ છે, એ રંગસૂત્રિકાઓ એકબીજાથી ડિવાઈડ થશે અને એ એકબીજા સાથે ડિવાઈડ થઈ અને એના જોડે મેલ હોય તો મેલની બે ભુજાઓ એકબીજા સાથે અલગ થઈ અને એની સાથે ફિમેલની ભુજાઓ જોડાશે અને એના પછી જે નવું જે સંતતિ તૈયાર થશે એની અંદર બંને માતા અને પિતા બંનેના લક્ષણો એની અંદર જોવા મળતા હોય છે. બરાબર, એટલે સૌથી પહેલા એ ડિપ્લોઇડ હોય અને પછી એ હેપ્લોઇડ થાય. ડિપ્લોઇડ એટલે કે એકની અંદર રંગસૂત્ર આખું જોવા મળતું હોય, વચ્ચેની જે પ્રોસેસ છે એની અંદર દાખલા તરીકે આપણે મેલની વાત કરીએ છીએ તો મેલની અંદર આખું રંગસૂત્ર જોવા મળતું હોય, ફિમેલની અંદર આખું રંગસૂત્ર જોવા મળતું હોય. પરંતુ હવે આની અંદરથી જે નવું રંગસૂત્ર બનશે એની અંદર અડધું રંગસૂત્ર કોનું હશે? તો એ મેલનું હશે, જ્યારે અડધું રંગસૂત્ર ફિમેલનું હશે. એવી રીતે નવું સ્ટ્રક્ચર તૈયાર થશે જેને આપણે હેપ્લોઇડ તરીકે ઓળખીએ છીએ. એન્ડ સેલ શેપ ઇઝ અલ્ટર્ડ. એટલે આનું જે સેલ શેપ છે એ ચેન્જીસ થતા રહેતા હોય છે એકોર્ડિંગ ટુ જે તે ઓર્ગન ક્રિએટ થવાનું છે, જે તે કાર્ય કરવાનું છે એ પ્રમાણે જે તે સેલના શેપ બદલાતા હોય છે. દાખલા તરીકે આપણે એપિથેલિયલ ટિશ્યુ બનવાની છે તો એપિથેલિયલ ટિશ્યુની અંદર ક્યુબિક સેલ્સ જોવા મળે છે, અથવા તો આની અંદર એક્ટિન માયોસિનના જે સેલ્સ છે તો એની અંદર અલગ અલગ પ્રોટીન છે તો પ્રોટીન માટેના જે અલગ અલગ સેલ્સ ક્રિએટ કરવાના છે તો એ અલગ બનતા હોય. એટલે દરેકની અંદર સ્તંભાકાર કોષો હોય, ચોરસ આકારના કોષો હોય, તો એવી રીતે અલગ અલગ પ્રકારના આની અંદર સેલ્સ બનતા હોય છે. કોના પ્રમાણે? તો એ જે તે અંગના કાર્ય અને એના નિર્માણ પ્રમાણે અને એના આકાર પ્રમાણે સેલ્સ બનતા હોય છે. એટલા માટે આની અંદર એન્ડ સેલ્સ શેપ ઇઝ અલ્ટર્ડ. ઓકે, હવે ગેમેટોજીનેસિસ એને બે પ્રોસેસીસની અંદર ડિવાઈડ કરવામાં આવેલી છે. ઓકે, એક છે એને ઉજીનેસિસ તરીકે ઓળખાય છે, જ્યારે બીજું છે એને સ્પર્મેટોજીનેસિસ તરીકે ઓળખાય છે. ઉજીનેસિસ અને સ્પર્મેટોજીનેસિસ ખાસ યાદ રાખજો. ઉજીનેસિસ અને સ્પર્મેટોજીનેસિસ આ બંને ગેમેટોજીનેસિસના બે ટાઈપ્સ છે. ઓકે, તો આની અંદર પ્રીમોર્ડિયલ સેલ્સ આની અંદર બતાવેલા છે. આમાં તમારે વધારે હાલ એટલું પેલું ટેન્શન લેવાની જરૂર નથી. આપણે આગળ ધીરે ધીરે સ્ટડી કરતા જઈએ. હવે આ જે છે એ ઉજીનેસિસની આપણે વાત કરીએ તો ઉજીનેસિસ છે તો ઉજીનેસિસની અંદર સૌથી પહેલા
ઓવમ બનવાની જે પ્રક્રિયા છે, બરાબર, આખી ગેમેટોજીનેસિસની જે પ્રોસેસ છે એની અંદર ઉજીનેસિસ અને સ્પર્મેટોજીનેસિસ. ઉજીનેસિસ એ ફિમેલની અંદર જોવા મળે છે, બરાબર, જ્યારે સ્પર્મેટોજીનેસિસ છે એ મેલની અંદર જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો, ઉજીનેસિસ એટલે કે ઓવમ બનવાની પ્રક્રિયા, ઓકે, જ્યારે સ્પર્મેટોજીનેસિસ એટલે કે સ્પર્મ બનવાની પ્રક્રિયા. આ બંનેને આપણે શું કહીએ છીએ તો ઓજીનેસિસ અને સ્પર્મેટોજીનેસિસ તરીકે ઓળખીએ છીએ. બાજુની અંદર જે ફર્સ્ટ ફિગર છે એ આખી ઓવરીની સ્ટ્રક્ચર આપેલું છે, જેમાં આપણે એકદમ બેઝિક લેવલે આપણે જોઈએ તો એની અંદર તમે જોઈ શકશો કે પ્રીમોર્ડિયલ ફોલિકલ્સ આવેલા હોય, પ્રાઇમરી ફોલિકલ્સ આવેલા હોય, સાઇટ્સ જોવા મળતી હોય, સેકન્ડરી ફોલિકલ્સ આવેલા હોય. આ આખી જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર સ્ટેપ બાય સ્ટેપ એની અંદર ડેવલપમેન્ટ થતા જાય છે, અને એ ડેવલપમેન્ટ બાદ એક નવો ગર્ભ અથવા તો નવું ભ્રૂણ તૈયાર થવાની આ એક પ્રોસેસ છે, જે આપણે અત્યારે હાલ તમે જસ્ટ ડેફિનેશન મતલબ કે ઉજીનેસિસની બેઝિક કોને કહેવાય ઉજીનેસિસ એના વિશે આપણે જસ્ટ ખાલી વાત કરીએ. પછી આપણે જોઈશું કે આખી જે પ્રોસેસ છે કે ભાઈ ઉજીનેસિસ પ્રોસેસની અંદર કેવી ટાઈપની કેવા ટાઈપના મોડિફિકેશન્સ જોવા મળતા હોય એ આપણે જે બાજુની જે આકૃતિ છે એના ઉપરથી આપણે સ્ટડી કરીએ. હવે જુઓ તો ઉજીનેસિસની અંદર સૌથી પહેલું શું પ્રાઇમરી ઉસાઇટ્સ બનતા હોય છે, બરાબર, જેને આપણે પ્રાઇમરી ફોલિકલ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રાઇમરી ઉસાઇટ અને પ્રાઇમરી ફોલિકલ્સ સૌથી પહેલા જે પ્રીમોર્ડિયલ ફોલિકલ્સ હોય એની અંદર જે 28 દિવસનો જે માસિકનો જે સમયગાળો છે ફિમેલ્સની અંદર, તો એ સમયગાળા દરમિયાન આ આખી પ્રોસેસ થતી જોવા મળતી હોય છે, બરાબર. આ પ્રાઇમરી ઉસાઇટ હોય એની અંદર પછી શું કરશે કે એની અંદર જે ફોલિકલ રહેલું છે એ ફોલિકલ એ ધીરે ધીરે ડેવલપ થશે, બરાબર, અને એ ડેવલપ થઈ એની અંદર આજુબાજુ એની નવા સેલ્સ જનરેટ થવાની શરૂઆત થશે. ઓકે, આ પ્રોસેસ એટલા માટે થતી હોય કે જો એ સમયગાળા દરમિયાન સંવનનની પ્રક્રિયા થશે તો નવું બાળ જન્મ લેવાની શરૂઆત થશે. એટલા માટે આ પ્રોસેસ દર 28 દિવસે સ્ત્રીની અંદર થવી ખૂબ જ જરૂરી હોય છે. દરેક પ્રાણીની અંદર આ અલગ અલગ જોવા મળતું હોય છે. અલગ એટલે કે કેટલાક પ્રાણીઓની અંદર આ સમયગાળો છે એ 1 અઠવાડિયાનો હોય, કેટલાક પ્રાણીઓની અંદર 15 દિવસનો હોય, કેટલાક પ્રાણીઓની અંદર 1 મહિનાનો હોય, કેટલાક પ્રાણીઓની અંદર 2 મહિનાનો હોય. એટલે આવી રીતે અલગ અલગ સમયગાળા જોવા મળતા હોય છે ઉજીનેસિસની અંદર ફલિતાંડ બનવા માટેના, બરાબર. હવે આ જે છે એમાં સૌથી પહેલા આપણે જોઈએ કે હવે આપણે પ્રાઇમરી ઉસાઇટ બન્યો, એની આજુબાજુ સેલ્સ બનવાના શરૂઆત થયા, બરાબર. હવે આની અંદર સેકન્ડરી ઉસાઇટ બનશે. કે સેકન્ડરી ઉસાઇટ શું હશે તો એ સેકન્ડરી ઉસાઇટની અંદર એક એન્ટ્રમ તૈયાર થશે. એન્ટ્રમ એટલે કે એક નવું તેની અંદર કોષ્ઠ બનશે, અને એ કોષ્ઠ એટલે કે પોલાણ બનશે, જેની અંદર આ બધા જે સ્પમ્સ એન્ટર થવાના છે સંવનનની પ્રક્રિયા પછી, કોન્જ્યુગેશનની પ્રક્રિયા પછી જે નવા સેલ્સ એની અંદર એન્ટર થવાના છે એ નવા સેલ્સ આના દ્વારા એ એન્ટર થઈ અને ફલનની પ્રક્રિયા આગળ વધારશે. એટલે આના માટે આ ખૂબ જ જરૂરી છે કે આ એન્ટ્રમ તૈયાર થવું, બરાબર. એની અંદર ફર્સ્ટ પોલાર બોડી તૈયાર થશે, અને એ ફર્સ્ટ પોલાર બોડીને છેદન કરી અને પછી એ સ્પર્મ બોડીની અંદર એ ઉસાઇટની અંદર એન્ટર થશે. એટલે આખી પ્રોસેસ જો આ એની સ્પર્મ્સ એના કોન્ટેક્ટમાં આવશે તો આવું થશે,
પરંતુ જો સ્પમ્સ એના કોન્ટેક્ટમાં નહીં આવે તો આ 28 દિવસના સમયગાળા બાદ, એટલે કે માસિક જો સ્ત્રાવ એ સમયગાળામાં જો સ્પમ્સ એના કોન્ટેક્ટમાં નહીં આવે તો એની અંદર ગર્ભપાત થઈ જશે અને જે ફોલિકલ તૈયાર થયેલું છે એ ફોલિકલ બ્લડ વાટે અથવા તો યોનિમાર્ગ વાટે એ બહાર નીકળી જશે, બરાબર. અને એનું એ બહાર નીકળવું ખૂબ જ જરૂરી છે. અને એ સમયગાળા દરમિયાન સ્ત્રીઓને સૌથી વધુ પીડા થતી હોય છે, કારણ કે huge amount of blood is wasted in this menstruation cycle. એટલે આ જે menstruation cycle છે એની અંદર આ પ્રોસેસ એ સ્ત્રી માટે ખૂબ જ દયનીય હોય છે અને એને ખૂબ જ આ સમયે પીડા સહન કરવાની હોય છે. એટલે આ સમયગાળામાં આ જે ઉસાઇટ બહાર નીકળે છે એ ઉસાઇટ એ ફલન થયા વગરનું હોય છે. જો ફલન થશે તો એની અંદરથી પછી નવું ઝાયગોટ તૈયાર થશે અને એ ઝાયગોટ ત્યાર પછી એમ્બ્રિયો બનશે અને પછી ફીટસની અંદર કન્વર્ટ થશે. એટલે આવી રીતે એક ઉજીનેસિસની આ પ્રોસેસ છે. આ ઉજીનેસિસ એ ફિમેલની અંદર જોવા મળે છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો સ્ટેજીસ ઇન ઉજીનેસિસ, કમ્પેર ઈ સ્ટેજ વિથ કોરસ્પોન્ડિંગ વન ઇન ફિગર. એટલે કે આની અંદર શું છે 44XX છે, બરાબર. તો 44XX ની અંદર શું થશે, આ જે છે એ પોસ્ટ ઉજીનેસિસની પ્રોસેસ છે. ઓકે, પોસ્ટ ઉજીનેસિસનો મતલબ કે આની અંદર ઓલરેડી એ શરૂઆત થઈ જશે, બરાબર. એમાં 40XX છે એની અંદર પહેલાં તો શું થશે કે ઉજીનિયમ છે, ઉજીનિયમ એ એમાં ડિવાઈડ થશે, XX ડિવાઈડ થશે અને પછી એની અંદર ફર્સ્ટ માયોટિક ડિવિઝન થશે. એટલે કે આની અંદર ફર્સ્ટ માયોસિસ થશે, એમાં 22 ક્રોમોઝોમ્સ પ્લસ 1X ક્રોમોઝોમ. એની અંદર ફરીથી જે નવું તૈયાર થવાનું છે એની અંદર 22 ક્રોમોઝોમ્સ પ્લસ 1X ક્રોમોઝોમ, આવી રીતે બે ડિવાઈડ થઈ જશે. અને એ જો એ સમયગાળા દરમિયાન આના જોડે સ્પમ્સ કોન્ટેક્ટની અંદર આવશે તો મેલના જે ક્રોમોઝોમ્સ છે એ આને જોડે જોડાઈ અને નવો ભ્રૂણ તૈયાર થશે. ઓકે, એની અંદર મેચ્યુરેશન ઓફ ઓવમ, એટલે આ ફિગર્સ છે કેવી રીતે આની શું કહેવાય એક બેઝિક સાવ તમે એક્ઝામની અંદર દોરી શકો એવી આ ફિગર છે કે જેના લીધે તમે એક્ઝામની કોઈ પણ પ્રશ્ન પૂછાય, ઉજીનેસિસ હોય કે ગેમેટોજીનેસિસ હોય, તો આ તમે ફિગર દોરી શકો છો. અને હા, આની અંદર બીજી એક વસ્તુ ખાસ છે કે અમુક ફિગર્સ જે હોય એ તમારે સાવ બેઝિક દોરો તો ચાલે. આની અંદર બહુ એવું જરૂરી નથી હોતું કે તમે જેવી બુકની અંદર આપેલી હોય એના એ જ ટાઈપની ફિગર તમે દોરો, પરંતુ એની જે કહેવાનો જે ઇન્ટેન્સ છે એ ઇન્ટેન્સ પ્રોપર હોવો જોઈએ. ઓકે, તમે આ પણ ફિગર એની અંદર દોરી શકો. સેકન્ડરી ઉસાઇટ એટ ઓવ્યુલેશન, એટલે કે આની અંદર જે સેકન્ડરી ઉસાઇટ છે, હવે એની અંદર જ્યારે સ્પમ્સ બોડીની અંદર એન્ટર થશે, બરાબર, અને એ પોલર બોડી તોડી અને સ્પમ્સ જ્યારે એન્ટર થાય ત્યારે એ સૌથી પહેલાં એ ફોલિકલ એનું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ સાથે કમ્બાઇનેશન કરી અને નવો ઝાયગોટ તૈયાર કરશે, બરાબર. એના પછી આ જે છે એ સ્પર્મેટોજીનેસિસ છે. સ્પર્મેટોજીનેસિસની જે પ્રોસેસ છે એની અંદર સૌથી પહેલાં ટેસ્ટિસ આવે છે. ટેસ્ટિસની અંદર સ્પર્મેટોગોનિયમ આવે છે. ટેસ્ટિસમાં સ્પર્મેટોગોનિયમ એટલે કે આપણા જે વૃષણ કોથળી છે, વૃષણ કોથળીની અંદર વીર્ય તૈયાર થતું હોય છે અને એ વીર્ય દ્વારા એ વીર્યની અંદર ઘણા બધા સ્પમ્સ રહેલા હોય છે. 2 અથવા 3 mlની અંદર લાખો કરોડો સ્પમ્સ રહેતા હોય છે અને એ લાખો કરોડો સ્પમ્સમાંથી કોઈ પણ એક સ્પમ જ એ જે તે ઓવા માટે જરૂરી છે,
ફર્ટિલાઇઝેશન કરવા માટે. બાકીના જેટલા પણ સ્પર્મ્સ છે એ વેસ્ટ થતા હોય છે. હા, અમુક એવા અસાધારણ કિસ્સાઓની અંદર એક સ્પર્મની અંદર એક ઓવાને 2 સ્પર્મ દ્વારા ફર્ટિલાઇઝેશન થઈ જતું હોય ત્યારે જોડિયા બાળકો ઉત્પન્ન થવાની શક્યતાઓ આવતી હોય છે. બરાબર, એટલે કે ટ્વિન્સ આવી શકતા હોય છે. ઓકે, આની અંદર તમે જોઈ શકો છો કે એમાં માયોટિક ડિવિઝન થશે. ફર્સ્ટ માયોટિક ડિવિઝન થાય એની અંદર 23 જે ક્રોમોઝોમ્સ છે એ જોવા મળે છે, અને એની અંદર પછી ધીરે ધીરે ડિવિઝન થઈ અને નવા 23XX અને 23YY આવી રીતે ક્રિએટ થતા હોય છે. અને પછી એમાં અલગ અલગ સ્પર્મ્સ તૈયાર થઈ અને એ ફિમેલની અંદર જો આ જે સ્પર્મ છે એ સ્પર્મ એ જો એક્સ ક્રોમોઝોમ ધરાવતો હશે તો એ ફિમેલ બનશે, અને જો વાય ક્રોમોઝોમ ધરાવતો હશે તો એ મેલ બનશે. એટલે હા, એ ખૂબ જ જરૂરી છે. ઓકે, હવે આ જે છે એ સ્પર્મેટોસાઇટ્સ બનશે. બરાબર, એ સ્પર્મેટોસાઇટ્સની અંદર આ જે જ્યારે ઓવમની અંદર એન્ટર થાય છે એની આ પ્રોસેસ છે. એ ઓવમની અંદર એન્ટર થશે ત્યારે એનું સ્ટ્રક્ચર કેવું દેખાય છે આપણે આ તમારે એક્ઝામની અંદર જરૂરી નથી. ઓકે, આ જેમ ઉજીનેસિસની સ્ટ્રક્ચર હતું એવી ને એવી રીતે આ સ્પર્મેટોજીનેસિસનું સ્ટ્રક્ચર છે. તમે એક્ઝામની અંદર પૂછાય તો સ્પર્મેટોજીનેસિસ અને ઉજીનેસિસ બંનેની અંદર તમે આ વસ્તુ તમે દોરી શકો છો. ઓકે, બંનેની અંદર એટલે કે ઉજીનેસિસની અંદર આવે તો તમે આગળની જે મેં તમને સ્ટ્રક્ચર બતાવ્યું એ દોરી શકો છો, અને સ્પર્મેટોજીનેસિસ આવે તો આ તમે સ્ટ્રક્ચર દોરી શકો છો. ઓકે, હવે આની અંદર આપણે જોઈએ તો સ્પર્મેટોજીનેસિસ છે તો એ સ્પર્મેટોજીનેસિસમાં એનું સ્પર્મનું જે સ્ટ્રક્ચર છે એ કેવું જોવા મળતું હોય છે. તો સૌથી પહેલા એ ફક્ત અને ફક્ત એમાં ગોલ્ગી એપરેટસ જોવા મળતું હોય છે, અને એક્રોઝોમલ વેસિકલ જોવા મળતું હોય છે. અને એ એક્રોઝોમલ વેસિકલ દ્વારા એની પછી ધીરે ધીરે એમાંથી નવી પુચ્છ તૈયાર થાય છે, એટલે કે ટેલ તૈયાર થાય છે. અને એની અંદરથી પછી જે વધારાનું જે સાયટોપ્લાઝમ છે એ રિમૂવ થઈ, બરાબર, માઇટોકોન્ડ્રિયા છે એ એકબીજા એ જે પણ સ્પર્મ છે સ્પર્મની આજુબાજુ ગોઠવાઈ જશે ચુસ્ત રીતે. એટલા માટે કે માઇટોકોન્ડ્રિયા એને એનર્જી પ્રોવાઈડ કરતું હોય છે. જ્યારે ફિમેલની અંદર ફિમેલ વેજાઇનાની અંદર જ્યારે એન્ટર થાય છે એ સમયે એને એનર્જીની જરૂર હોય છે. તો એ એનર્જી માઇટોકોન્ડ્રિયા દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલા માટે માઇટોકોન્ડ્રિયા એ સ્પર્મ માટે ખૂબ જ જરૂરી છે. અને આગળનો જે હેડનો જે ભાગ છે એ હેડના ભાગની અંદર ન્યુક્લિયસ હોય છે અને એક્રોઝોમ આવેલું હોય છે. અને આના દ્વારા પછી એ ટેલના હલનચલન દ્વારા એ ફિમેલના ઓવમની અંદર એન્ટર થતું હોય છે. બરાબર, તમે આ પણ સ્ટ્રક્ચર એક્ઝામની અંદર એકદમ બેઝિકલી દોરી શકો છો કે એનો ટેલ શું છે, મિડલ પીસ શું છે અને હેડ રિજિયન શું છે. બરાબર, આ ફિગર જો પૂછાય તો સ્પર્મની આકૃતિ સહ વર્ણન કરો. બરાબર, તો આ તમે એક્ઝામની અંદર દોરી શકો છો. એમાં તમે સાવ બધું કમ્પ્લીટ આપેલું છે. એક્રોઝોમ શું છે, હેડ શું છે, મિડલ પીસનો પોર્શન શું છે, પછી નેક શું છે, ટેલ રિજન શું છે, અને આ બધું જ સાવ સિમ્પલ સ્ટ્રક્ચરની અંદર તમે આ એક્ઝામમાં દોરી શકો છો. ઓકે, આ બંનેનું કમ્પેરિઝન આપેલું છે કે ઉજીનેસિસની અંદર કેવી પ્રોસેસ થતી હોય છે અને સ્પર્મેટોજીનેસિસની અંદર કેવી પ્રોસેસ થતી હોય છે. આ સાવ બેઝિક છે. આની અંદર તમારે જે આપણે આગળ જોઈ ગયા એના જ વસ્તુ આમાં આપણે આપેલું છે. તો આની અંદર આપણે ફરી એકવાર રિપીટ નથી કરતા. હા, તમને એક્ઝામની અંદર બંનેના તફાવત પૂછાઈ શકે છે. બરાબર, કે ઉજીનેસિસ વિશે ઉજીનેસિસ અને સ્પર્મેટોજીનેસિસનો તફાવત જણાવો. તો તમે ઉજીનેસિસ અને
સ્પર્મેટોજીનેસિસનો તફાવતની અંદર તમે લખી શકો છો કે સૌથી પહેલું તો મેચ્યુરેશન સ્ટાર્ટ એઝ અર્લી ઇન 7 મંથ ઓફ IUL, બરાબર. વેઇટ બરાબર. ઇન્ટ્રા યુટેરિન લાઈફ તરીકે ઓળખાય છે. ઇન્ટ્રા યુટેરિન લાઈફ એટલે કે જે પ્રેગ્નન્સીનો સમયગાળો છે, બરાબર, પ્રેગ્નન્સીના સમયગાળાના 7મા મહિના સોરી, એટલે કે આની અંદર કેવું હોય છે કે મેચ્યુરેશન સાયકલ ઉપર આવી જઈએ. દાખલા તરીકે કોઈ છોકરી છે, એ મેચ્યુરેશન સાયકલ એની શરૂઆત થવાની છે, બરાબર. એના 7મા મહિનાથી એની અંદર ઓજીનેસિસની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય છે. જ્યારે આની અંદર સ્પર્મેટોજીનેસિસની અંદર જ્યારે બાળક પ્યુબર્ટીની અંદર હોય, એટલે કે બાળક એની અંદર સ્પમ્સ તો આવેલા જ હોય છે, પરંતુ એની અંદર ડેવલપમેન્ટ થવાના ઓલરેડી શરૂઆત થતા હોય, અને 13 થી 14 વર્ષની ઉંમરમાં એની અંદર સ્પમ્સ એ રિલીઝ કરવાની એની કેપેસિટી આવી જતી હોય છે, બરાબર. આ તમે આ સ્ક્રીનશોટ લઈ શકો છો કે આની અંદર ફર્સ્ટ અને સેકન્ડ, હા, આની અંદર હું તમને ગુજરાતી પણ આપી દઈશ, બરાબર, મટીરિયલ, એટલે તમારે એ પણ ચિંતા નહીં રહે. ઓકે. એબનોર્મલ ગેમેટ્સની આપણે વાત કરીએ તો એબનોર્મલ યુસાઇટ્સ કેવા હોય અને એબનોર્મલ સ્પમ્સ કેવા હોય, તો તમે આની અંદર જોઈ શકો છો કે એની અંદર કોઈ મ્યુટેશન જોવા મળી હોય, બરાબર. તો એની અંદર ઘણીવાર 2 ઉસાઇટ્સ પણ જોવા મળતા હોય, ઘણીવાર 3 ઉસાઇટ્સ, 3 ન્યુક્લિએટેડ ઉસાઇટ્સ પણ એમાં જોવા મળતા હોય. એટલે એની અંદર 3 ન્યુક્લિયસ જોવા મળતા હોય, 3 કોષ કેન્દ્રો જોવા મળતા હોય, બરાબર. અને સ્પમ્સની આપણે જ્યારે વાત કરીએ તો સ્પમ્સની અંદર અથવા તો ટેલ રિજિયન સાવ નાનો હોય, ટેલ રિજિયન ખૂબ જ મોટો હોય, ટેલ 2 આપેલી હોય, એની અંદર આગળ એક્રોઝોમ આપેલું ના હોય, જે હેડ રિજિયન છે એ 2 આપેલા હોય, 2 મુખવાળા સ્પમ્સ તૈયાર થતા હોય. એટલે આવી રીતે પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે, બરાબર. એટલે આટલું આપણે ગેમેટોજીનેસિસની અંદર આવતી હોય છે. ઓકે. આની અંદર તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પર્સનલી મેસેજ કરીને પણ કહી શકો છો, અને કમેન્ટ દ્વારા પણ તમે જણાવી શકો છો. ઓકે.